हेलो स्टूडेंट्स, लास्ट क्लास में लुईस बिंदु निरूपण केवी रीते થઈ શકે છે। કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા છે એ ઇલેક્ટ્રોનને આપણે ડોટ વડે બતાવીએ છીએ અથવા ક્રોસ વડે બતાવીએ છીએ અને લુઈસ બિંદુ નિરૂપણની રજૂઆત કરીએ છીએ। કેટલાક સ્ટ્રક્ચર મેં તમારી સામે રાખ્યા હતા કે જેના દ્વારા આપણને એ ખબર પડી શકે કે લુઈસ બિંદુ નિરૂપણ ક્યાં થઈ શકે છે। ઓક્ટેટ રૂલની વાત કરી હતી અને ઓક્ટેટ રૂલના કેટલાક એક્સેપ્શનની પણ વાત કરી હતી। एक्सेप्शन 4 प्रकारना હતા, તમને યાદ હશે આઈ હોપ, અને યાદ નથી તો નોટ પેન જુઓ તમે, ત્યાં જે નોટની અંદર તમે લખ્યું છે એને પ્રોપરલી ધ્યાનથી જોઈ લો। હવે આજે ફરીથી એક એવા ટોપિકની ચર્ચા કરીએ છીએ જે ઓલરેડી તમે જાણો છો, પરંતુ એની જરૂર છે એટલે હું ફરીથી એકવાર એને ટચ કરું છું। આપણે આયોનિક ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, આયોનિક સંતુલન, અને એની અંદર લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત આવી ગયા। એ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતની રજૂઆત ફરીથી એકવાર કરું છું બીકોઝ એની જરૂર છે અને એ પોઈન્ટને થોડુંક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। આવો શરૂઆત કરીએ। લુઈસ એસિડ અને લુઈસ બેઝ કોને કહેવાય છે? બહુ જ સિમ્પલ અને શોર્ટમાં આપણે વાત કરીશું। સૌથી પહેલા વાત કરીશું લુઈસ એસિડ કોને કહેવાય છે। લુઈસ એસિડ એટલે શું? તમને ખબર છે કે ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે છે એ લુઈસ બેઝ છે, તો જે સ્વીકાર કરે છે એ લુઈસ એસિડ છે। એટલે લુઈસ એસિડ કોણ છે? તેવું કહી શકાય ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને આપણે શું નામ આપીએ છીએ? લુઈસ એસિડ તરીકે ઓળખીએ। પરંતુ તરત એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે કોણ? જેને ઇલેક્ટ્રોનની જરૂર છે। હવે કોને ઇલેક્ટ્રોનની જરૂર છે? તો જેની અષ્ટક પૂર્ણ ન થઈ હોય તેવા કોઈને પણ ઇલેક્ટ્રોનની જરૂર પડી શકે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મોલેક્યુલ। ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મતલબ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો અણુ। તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એની ઓળખ કેવી રીતે કરવાની? તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ હશે અથવા આયન હશે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે તો તે લુઈસ એસિડ તરીકે વર્તન કરી શકે છે। બીજી એક વાત સમજીએ આપણે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ કે આયન છે પણ એ ઇલેક્ટ્રોન મેળવી ક્યારે શકે? જ્યારે એની પાસે ખાલી કક્ષક હોય। તો બીજી ઓળખવા માટેની પદ્ધતિ છે કે એની પાસે શું હોવું જોઈએ બેટા? ખાલી કક્ષક હોવી જોઈએ। જો અણુ કે આયન પાસે ખાલી કક્ષક હશે તો તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકશે। 32 પકવાન આપણી સામે પડ્યા છે, આપણે ખાવું છે, આપણી ઈચ્છા પણ થાય છે, પરંતુ પેટમાં ભૂખ જ નથી, તો શું કરશો? તો પોસિબલ નથી। તમારી મનગમતી વસ્તુ હશે છતાં પણ તમે નહીં ખાઈ શકો। તો આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ મતલબ તમે ફૂડી છો, મતલબ તમને ખાવાનું ગમે છે, પરંતુ ખાલી કક્ષક હોવી જોઈએ, મતલબ પેટ ખાલી હોવું જોઈએ, તો તે ઇલેક્ટ્રોન યુગ્મનો તમે શું કરી શકશો? સ્વીકાર। અહીંયા વાત ચાલે છે અણુ કે આયનની। બોલો, ખ્યાલ આવી ગયો? એક્ઝામ્પલ તરીકે જો લઈએ આને આપણે ઇંગ્લિશમાં નામ આપ્યું હતું, કદાચ તમને યાદ હોય તો, આવા કમ્પાઉન્ડ જે છે એમને આપણે હાઇપોવેલેન્ટ કમ્પાઉન્ડ કહીશું, હાઇપોવેલેન્ટ સંયોજનો કહીશું। શું કહીશું બેટા? હાઇપોવેલેન્ટ કમ્પાઉન્ડ તરીકે આને ઓળખવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો પહેલું એક્ઝામ્પલ આનું શું આવી શકે? યાદ કરો, BeCl2। BeCl2 માં બેરિલિયમ જે છે એ 2 ક્લોરીન સાથે જોડાયો છે, મતલબ કે અહીં ઇલેક્ટ્રોન કેટલા છે? 4, અને 4 ઇલેક્ટ્રોન આવેલા છે। બેરિલિયમ 4 ઇલેક્ટ્રોન થી અહીંયા જોડાયેલો છે, એટલે આમાં હજુ પણ અષ્ટક પૂર્ણ થવાની ગેપ છે। બીજો પોઈન્ટ BF3, યાદ કરો બેટા, BF3 બોરોન જે છે એ 3 ફ્લોરીન સાથે જોડાયેલો છે, 3 ફ્લોરીન સાથે જોડાય તો આ 2 ઇલેક્ટ્રોન અહીં, 2 ઇલેક્ટ્રોન અહીં અને 2 ઇલેક્ટ્રોન અહીં, મતલબ આમાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે। અષ્ટક પૂર્ણ કરવા માટે હજુ પણ જગ્યા છે। બીજી વસ્તુ જોવી પડે કે 4 ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો અણુ તો છે આ, પરંતુ શું આની પાસે ખાલી કક્ષક છે? એ બી તો ચેક કરવું પડે।
તો બેરિલિયમ કયા નંબરનું એલિમેન્ટ છે બેટા? 4. ઇલેક્ટ્રોન છે ને 1s2 2s2. હવે સેકન્ડ નંબરનો મુખ્ય ક્વોન્ટમ નંબર, એમાં બીજી કોઈ કક્ષક હોય? યસ, બિલકુલ હોય. કઈ હોય બેટા? 2p. તો આ 2p કક્ષક કેવી છે? ખાલી. અને 2p કક્ષક ખાલી છે તો ખાલી કક્ષકમાં તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે. બોરોન કયા નંબરનું એલિમેન્ટ છે? 5. 1s2 2s2 and 2p1. 2p1 એટલે તમે અહીં જોઈ શકો છો તો ખાલી કક્ષક અહીંયા પણ જોવા મળે છે. ખાલી કક્ષક અહીંયા પણ એક જ હશે. કેમ? એ ઉત્તેજિત અવસ્થાની વાત છે, એ આગળ જતા તમને સમજ પડશે, આ જ ચેપ્ટરમાં આગળ આવશે. પણ ઇન શોર્ટ આમાં પણ ખાલી કક્ષક છે એટલે ઇલેક્ટ્રોનની ઉણપ તો ધરાવે છે, કારણ કે આના સરાઉન્ડિંગ એરિયામાં આની ફરતે 6 જ ઇલેક્ટ્રોન થાય છે. અષ્ટક કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, અહીં 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો ત્રીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. AlCl3. AlCl3 માં એલ્યુમિનિયમ 3 ક્લોરીન સાથે જોડાયેલો છે. હવે આ એક સમજવા જેવી અને યાદ રાખવા જેવી વાત છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની વાત કરું છું કે એલ્યુમિનિયમ અહીં 3 ક્લોરીન સાથે બંધ બનાવે છે. તો આસપાસ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન થયા. ધેટ મીન્સ આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે. પરંતુ તમારા દિમાગમાં એક પ્રશ્ન આવવો જોઈએ કે સર એલ્યુમિનિયમ ધાતુ છે, ક્લોરીન અધાતુ છે, તો એલ્યુમિનિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે જ્યારે બંધ બનશે તો એ આયોનિક બંધ નહીં હોય? આ પ્રશ્ન તમારા દિમાગમાં આવવો જોઈએ. ના બેટા, AlCl3 એ સહસંયોજક બંધ ધરાવતા સહસંયોજક બંધ બનાવતું હોય છે. પરંતુ તમને એમ પૂછાય કે AlF3 જે છે એ લुईस એસિડ તરીકે વર્તન કરશે, તો AlF3 લुईस એસિડ તરીકે વર્તન કરે ખરો? તો ના. યાદ રાખજો, આ હાઇપોવેલેન્ટ કમ્પાઉન્ડ જે છે એમાં ગણાતો નથી, કારણ કે એની ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય છે. હવે તમને એમ થાય કે સર AlCl3 ની ઓક્ટેટ કમ્પ્લીટ નથી, એમાં તો 6 ઇલેક્ટ્રોન છે, તો AlF3 માં પણ કેવી રીતે થાય? તો આમાં ફરક એ છે દીકરા કે AlF3 માં Al+3 થઈ જાય અને F-1 એવા 3. આ એક આયોનિક કમ્પાઉન્ડ છે. કેમ આવું થયું? આ આયોનિક કમ્પાઉન્ડ નથી, આ એક આયોનિક કમ્પાઉન્ડ છે. એના પાછળનું રીઝન છે કે ફ્લોરાઇડ એ વધુ ઇલેક્ટ્રોન નેગેટિવ આયન છે, વધુ વિદ્યુત ઋણતા ધરાવતો આયન છે ફ્લોરાઇડ, જ્યારે એલ્યુમિનિયમ એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો આયન છે. એટલે આ ધાતુ છે, આ અધાતુ છે. સિમિલરલી એલ્યુમિનિયમ કરતા અહીંયા પણ ક્લોરાઇડની વિદ્યુત ઋણતા વધુ જ છે, પરંતુ એટલી વધારે નથી જેટલી ફ્લોરિનની છે. એટલે અહીં હકીકતમાં શું થયું? 13 નંબરનું એલિમેન્ટ એલ્યુમિનિયમ 1s2 2s2 2p6 3s2 3p1. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બેટા? 3. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. 3 એ 3 ઇલેક્ટ્રોન તે ગુમાવી દે, અને ગુમાવી દે એટલે આ ઇલેક્ટ્રોન રચના વધે જે કહેવાય નિયોનની છે, અને આ બની જાય Al+3. આ 3 એ 3 ઇલેક્ટ્રોન એક ફ્લોરિન મેળવી લે, કારણ કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન પ્રત્યેક ફ્લોરિન મેળવે એટલે ફ્લોરાઇડ આયન બને 3F-. એટલે બેટા યાદ રાખજો, AlF3 એક આયોનિક સંયોજન છે અને AlF3 એ લुईस એસિડ તરીકે વર્તન કરતા નથી. AlCl3 લुईस એસિડ છે, AlF3 લुईस એસિડ નથી. અહીંયા લખું છું, લुईस એસિડ તરીકે વર્તન કરતા નથી. આ લुईस એસિડ તરીકે વર્તન કરતા નથી કારણ કે સંયોજન કેવું છે? આયોનિક છે, અષ્ટક પૂર્ણ છે, અને અષ્ટક પૂર્ણ હોય તો એ ક્યારે પણ લुईस એસિડ તરીકે વર્તન ના કરે. AlF3 બહુ જ બેસ્ટ એક્ઝામ્પલ છે. યાદ રાખજો, AlCl3 એ લुईस એસિડ છે, બટ AlF3 એ લुईस એસિડ નથી. ચલો, આ વાત થઈ લुईस એસિડની. ઓલરેડી તમે ભણેલા જ છો
ફરી એકવાર વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવી છે એ છે લુઈસ બેઝની. બેટા લુઈસ બેઝ કોણ હોઈ શકે? તો તમે આના રેફરન્સમાં વિચારશો એટલે તરત ખબર પડશે. આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોય તો આ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હવે જો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો હોય તો ક્યારે દાન કરે? જ્યારે ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ હોય, ઇલેક્ટ્રોન યુગ્મ વધુ પ્રમાણમાં હોય. એટલે અહીંયા જેમ આપણે લખ્યું ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ, એમ અહીં તમે લખી શકો છો ઇલેક્ટ્રોન, અથવા લખી શકીએ વધુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો અણુ કે આયન. પણ બંનેમાં ફરક એક સમજજો. અહીં જે આયન છે એ મોટા ભાગે ધન આયન હોય છે અને અહીં જે આયન હોય છે એ મોટા ભાગે ઋણ આયન હોય છે. કારણ કે વધુ ઇલેક્ટ્રોન યુગ્મ તો ઋણ આયન પાસે જ હોવાના છે. ઋણ ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે તો ઉપર નેગેટિવ ચાર્જ લખીએ છીએ, અને જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે ત્યારે એ વધુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો અણુ કે આયન બને છે. આવા કમ્પાઉન્ડને શું નામ આપીએ છીએ? આને શું નામ આપ્યું? હાઇપોવેલેન્ટ. આને નામ આપવામાં આવે છે હાઇપરવેલેન્ટ કમ્પાઉન્ડ. શું કહેવાય છે? હાઇપરવેલેન્ટ કમ્પાઉન્ડ અથવા હાઇપરવેલેન્ટ આયન. હાઇપરવેલેન્ટ કમ્પાઉન્ડ પણ કહેવાય, હાઇપરવેલેન્ટ આયન પણ કહેવાય. હવે ધારો કે હું હાઇપરવેલેન્ટ કમ્પાઉન્ડની વાત કરું, અણુની વાત કરું, તો NH3 છે, H2O છે, તો આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેનું તે દાન કરી શકે છે. અને આ દાન કરવાની વૃત્તિ ધરાવે છે, માટે જ આપણે એને શું નામ આપીશું? લુઈસ બેઝ તરીકે વર્તન કરીશું. લુઈસ બેઝ તરીકે આને ઓળખીશું. ઉદાહરણ આયનના લેવા છે, ઋણ આયન તો ઘણા બધા છે. Cl-, Br-, OH-, Cn-, S2-. તો આ બધા જ ઋણ આયનો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, માટે તે લુઈસ બેઝ છે. હવે બેટા લુઈસ બેઝ અને લુઈસ એસિડ ભેગા થાય તો શું થાય? લુઈસ એસિડ અને લુઈસ બેઝ જ્યારે પણ પ્રક્રિયા કરશે ત્યારે હંમેશા સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. પોઈન્ટ યાદ રાખો. લુઈસ એસિડ અને લુઈસ બેઝ પ્રક્રિયા કરી હંમેશા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સવર્ગ સહસંયોજક બંધ, જેને આપણે શું નામ આપીએ છીએ? એડપ્ટ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? એડપ્ટ. યાદ રાખજો, આને ડેટિવ બોન્ડ પણ કહેવાય, એડપ્ટ પણ કહેવાય. ધારો કે હું અહીંયા નામ આપું લુઈસ એસિડ અને એની પ્રક્રિયા હું કરું લુઈસ બેઝ સાથે, તો શું થાય બેટા? લુઈસ બેઝ તરીકે હું લઈ લઉં NH3, લુઈસ એસિડ તરીકે લઈ લઈએ BF3, તો આ NH3 BF3 ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને પરિણામે આ જે બંધ બને છે, આ બંધને શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. શું કહેવાય છે? સવર્ગ સહસંયોજક બંધ. આને આપણે એક પ્રકારે યોગશીલ નિપજ પણ નામ આપતા હોઈએ છીએ. આને એડપ્ટ પણ કહેવાય છે અને ડેટિવ બોન્ડ પણ કહેવામાં આવે છે. બધા નામ યાદ રાખવા જરૂરી છે, સમજવા. ઓકે, ચલો અહીં સુધી લુઈસ એસિડ લુઈસ બેઝ ક્લિયર થાય છે. ઝડપથી નોટ કરો. ત્યારબાદ હું તમને કેટલાક લુઈસ ડોટ સ્ટ્રક્ચરની વાત કરું છું. લુઈસ ડોટ સ્ટ્રક્ચર એટલે કે લુઈસ બિંદુ નિરૂપણ અલગ અલગ બંધારણમાં કેવી રીતે રજૂ થઈ શકે એની આપણે ચર્ચા કરવી છે. કેટલાક લુઈસ એસિડ બેઝના ક્વેશ્ચન્સ કરવા છે. પહેલા આને નોટ કરો, પછી આગળ વધો. લુઈસ બિંદુ નિરૂપણ કેટલાક સ્ટ્રક્ચર મેં બોર્ડ ઉપર લખ્યા છે. એ સ્ટ્રક્ચરનો હું તમને આઈડિયા આપી દઉં છું કે સ્ટ્રક્ચર ડ્રો કેવી રીતે થાય છે, અને પ્રત્યેકના લુઈસ બિંદુ સ્ટ્રક્ચર તમારે જાતે ડ્રો કરવાના છે.
હું બતાવી દઈશ તમને કે સહસંયોજક બંધ ક્યાં બને છે, સવર્ગ સહસંયોજક બંધ ક્યાંથી ક્યાં બની રહ્યો છે. એ જો હું સ્પષ્ટીકરણ કરી દઉં તો પછી ઇલેક્ટ્રોન જ મૂકવાના બાકી રહેશે અને એ ઇલેક્ટ્રોન તમારે જાતે મૂકવાના થશે. તો આવો શરૂ કરી દઈએ આપણે લુઈસ બિંદુ નિરૂપણ. એની અંદર C2H6 પહેલું સ્ટ્રક્ચર છે. C2H6 ની અંદર કાર્બન 2 છે તો 2 કાર્બન અને 6 હાઇડ્રોજન, તો 1 કાર્બન 3 હાઇડ્રોજન સાથે જોડાય એટલે આવી રીતે 6 હાઇડ્રોજન આપણને જોવા મળે. હું હવે સ્ટ્રક્ચર બનાવીને આપું છું તો તમારે કરવાનું શું છે, ખાલી કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા 4. તો જુઓ તમારે શું કરવાનું, 1 2 3 4 ઇલેક્ટ્રોન આ કાર્બન આવી ગયા. આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન, તો 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન કાર્બન આવી ગયા. હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, 1. હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન 1 એટલે આ 1, અહીંયા 1 અને અહીંયા 1, તો અહીંયા પણ 1 ઇલેક્ટ્રોનની એ ભાગીદારી કરે. તો આ થઈ ગયું લુઈસ બિંદુ નિરૂપણ. એમાં તમે એવું રજૂ કરી શકો કે આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના છે, આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના, એટલે ડબલેટ કમ્પ્લીટ થઈ. 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થાય છે હાઇડ્રોજનના. જોઈ શકો છો તમે. આ એક સ્ટ્રક્ચર હું બતાવું છું જેથી તમને આઈડિયા આવી જાય. કાર્બનની વાત કરીએ તો કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા, 8, અને બીજા કાર્બન પાસે વાત કરીએ તો પણ કેટલા થયા, 8. તો આ પ્રકારે તમારે લુઈસ બિંદુ નિરૂપણ રજૂ કરવાનું થશે. હું માત્ર સ્ટ્રક્ચર ડ્રો કરીને આપું છું, બાકીનું કામ તમે જાતે કરી શકશો. C2H4 કાર્બન અને કાર્બન, હાઇડ્રોજન કેટલા છે બેટા, 4. તો અહીંયા 1 2 1 2 બંનેને ઇક્વલ હાઇડ્રોજન આપી દીધા. કાર્બનની સંયોજકતા 4 હોય છે, 2 બંધ બન્યા તો વચ્ચે ડબલ બોન્ડ હોવો જોઈએ. સિમ્પલ લોજિક લગાડવાનું. F2O સેન્ટ્રલ એટમ ઓછી સંખ્યા હોય તે હશે એટલે ઓક્સિજન મિડલમાં આવશે અને 2 તરફ 2 ફ્લોરિન આવશે. ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે જાતે કરી લેજો. ઓક્સિજન પાસે વધારાના ઇલેક્ટ્રોન અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે જોવા મળશે. H2O2, આ H2O2 છે. ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી જ્યારે જોડાયેલો હોય તો આને પેરોક્સાઇડ કહેવાય. તમને ખ્યાલ હશે H2O2 ને હાઇડ્રોજન પેરોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. SO3 ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તમે બિંદુ નિરૂપણ જાતે કરી લેજો, ઇલેક્ટ્રોન મૂકી અને જાતે રચના બનાવી લેવાની. તમે પહેલીવાર આ જુઓ છો સ્ટ્રક્ચર એટલે તમારા દિમાગમાં ઘણા ડાઉટ હોઈ શકે કે આ કેવી રીતે યાદ થઈ જશે બેટા. રેગ્યુલર તમારે એને જોતા રહેવું પડશે. SO2Cl2 સલ્ફર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને 2 Cl છે. તો આ સ્ટ્રક્ચર કોનું આવે છે, SO2Cl2 નું સ્ટ્રક્ચર આવે. H2CO3 બેટા, H2CO3 માં કાર્બન સેન્ટ્રલ એટમ છે તો અહીંયા લખીશું કાર્બન ડબલ બોન્ડ O, ત્યારબાદ 2 તરફ OH અને OH એટલે આ થઈ ગયું H2CO3. ઇલેક્ટ્રોન તમે મૂકી દેજો જાતે. H2SO4 સલ્ફર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને અહીં 2 તરફ આવશે તમારે OH, H2SO4. HPO3 2 ફોસ્ફરસ સેન્ટ્રલ એટમ છે. દેખો તમને એટલું થોડુંક દિમાગ ચલાવવાનું કે HPO3 2 માઈનસ વીજભાર કોણ મેળવે, વધુ વિદ્યુત ઋણતા હોય તે. હાઇડ્રોજન, ફોસ્ફરસ અને ઓક્સિજનમાં વધુ વિદ્યુત ઋણતા કોની, ઓક્સિજનની. તો ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે એટલે O- બને, O- બને એટલે 2 થઈ ગયા કે નહીં. ઓક્સિજન 3 અને હાઇડ્રોજન 1 છે એટલે અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા H આવશે. બોલો ખબર પડે કે નહીં બેટા. આ સ્ટ્રક્ચર આવડવું જોઈએ આપણને. સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડશે તો તમે બંધારણ તો દોરી શકશો. PO4 3 છે મતલબ 3 ઓક્સિજન એવા હશે જે ઇલેક્ટ્રોન મેળવશે અને 1 ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાશે. PO4 1 2 3 ખ્યાલ આવી ગયો. H2P2O7 ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. ફોસ્ફરસ અને ફોસ્ફરસ મૂકી દો પહેલા તો. ત્યારબાદ હાઇડ્રોજન કેટલા છે, 2. તો અહીં તમારે OH મૂકવાનું રહેશે, અહીં તમારે OH મૂકવાનું રહેશે. ઓક્સિજન કેટલા યુઝ થયા, 2 યુઝ થયા, 1 અને 1 2.
છે કેટલા 7 છે તો આપણે હવે શું કરીશું ડબલ બોન્ડ બનાવીશું H4P2O7 આવશે સોરી H4P2O7 આવે બેટા તો H4 માં ફરીથી તમારે OH આવશે ફરીથી તમારે OH આવશે 1 2 3 4 ચલો ઓક્સિજન કેટલા યુઝ થયા 4 કેટલા છે તમારી પાસે 7 તો અહીંયા આવી ગયો પાંચમો ઓક્સિજન અહીંયા આવી ગયો છઠ્ઠો અને વચ્ચે આવશે 7 નંબરનો ઓક્સિજન બોલો આવડે કે નહીં ત્યારબાદ છે N2O તો N2O ની અંદર N અને N વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય અને નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે એક સવર્ગ સહસંયોજક બંધ હોય એડક્ટ પ્રોડક્ટ કહેવાય અને એડક્ટ ડેટિવ બોન્ડ પણ કહેવાય એડક્ટ પણ કહેવાય એડક્ટ નામ ક્યાંથી આવ્યું બેટા એડિશન પ્રોડક્ટ યોગશીલની પર એડિશન પ્રોડક્ટ એના પરથી એડક્ટ નામ આવ્યું N2O3 અહીં શું હતું N2O અહીં છે N2O3 બેમાં ફરક છે અહીં N અને N વચ્ચે સિંગલ બોન્ડ આવશે પહેલો તો ત્યારબાદ અહીં ઓક્સિજન સાથે ડબલ બોન્ડ અહીં ઓક્સિજન સાથે ડબલ બોન્ડ એક ઓક્સિજન વધ્યો એમાં નાઇટ્રોજન સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે આ બંધારણ યાદ રાખવા પડશે તમે ઇલેક્ટ્રોન મૂકીને બંધારણને કમ્પ્લીટ કરી લેજો N2O4 અગેન N અને N વચ્ચે શું આવે સિંગલ બોન્ડ O4 છે ડબલ બોન્ડ O ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય અને બે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય C2H5OH કાર્બન કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન એક કાર્બન 4 બંધ બનાવે તો એક બનેલો છે 3 હાઇડ્રોજન અહીં આવશે અહીં તમારી પાસે 2 હાઇડ્રોજન આવશે કારણ કે અહીંયા ઓલરેડી 2 બંધ બનેલા છે કાર્બન 2 હાઇડ્રોજન 5 1 2 3 4 5 અને OH દેખાય છે ઇથેનોલ નું આ સ્ટ્રક્ચર છે ઇલેક્ટ્રોન બેટા તમે જાતે ફરી વારંવાર કહું છું મૂકી અને લુઈસ બિંદુ નિરૂપણ કમ્પ્લીટ કરો તમે મેં તમને એક બંધારણ બતાવ્યું છે એના પરથી બાકીના બંધારણ તમારે દોરવાના થશે આ બધા સ્ટ્રક્ચર રેગ્યુલર ઉપયોગમાં આવતા સ્ટ્રક્ચર છે એટલે આ સ્ટ્રક્ચર ડ્રો કરીને તમને આપ્યા છે જાતે હવે તમે આને કમ્પ્લીટ કરો લખીને યાદ કરો અને હું 3 સવાલ હવે તમારી સામે મૂકું છું પહેલા તમે આની નોટ કરો પછી 3 સવાલની આપણે ચર્ચા કરીએ 3 ક્વેશ્ચન બોર્ડ ઉપર લખેલા છે નોટ કરો ત્યારબાદ એના સોલ્યુશન ચેક કરો થઈ ગયું બેટા ચલો એક એક કરીને સોલ્યુશન ચેક કરીએ શું કહે છે પહેલો ક્વેશ્ચન નીચેનામાંથી કોણ લુઈસ એસિડ અને લુઈસ બેઝ એમ બંને સ્વરૂપે વર્તન કરશે નહીં આ પોઈન્ટ મગજમાં રાખવાનો ઘણી વખતે ઉતાવળમાં આપણે કોણ વર્તન કરશે એવો જવાબ લખીએ હવે લુઈસ એસિડ અને લુઈસ બેઝ બંને તરીકે કોણ વર્તન નહીં કરી શકે જો લુઈસ બેઝ તરીકે વર્તન કરવા માટે એની પાસે શું હોવું જોઈએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ સેન્ટ્રલ એટમ પાસે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો લુઈસ બેઝ તરીકે વર્તન કરે અને બાહ્યતમ કક્ષામાં એક કક્ષક મિનિમમ ખાલી હોવી જોઈએ જેથી તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી લુઈસ એસિડ તરીકે વર્તન કરે એટલે ખાલી કક્ષક હોય તો લુઈસ એસિડ તરીકે વર્તન કરે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તો તે લુઈસ બેઝ તરીકે વર્તન કરે એના માટે તમને ખબર શું હોવી જોઈએ આ બધાના સ્ટ્રક્ચર SO3 સલ્ફર છે બેટા ડબલ બોન્ડ O and O 2 છે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય છે પહેલી વસ્તુ તો સલ્ફર એ કયા નંબરનું તત્વ છે 16 નંબર ઇલેક્ટ્રોન રચના લખીએ તો આખી બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના શું થાય 3s2 3p4 થાય કે નહીં 3s2 3p4 એટલે અહીં કુલ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં 6 છે 6 માંથી અહીં કેટલા ઇલેક્ટ્રોન યુઝ થયા 4 ઇલેક્ટ્રોન યુઝ થયા 4 ઇલેક્ટ્રોન યુઝ થયા ધેટ મીન્સ આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તમે કહી શકો આ લુઈસ બેઝ તરીકે વર્તન કરી શકે તો આ લુઈસ બેઝ તો છે હવે લુઈસ એસિડ છે કે નહીં ચેક કરીએ તો 3 નંબરનો મુખ્ય ક્વોન્ટમ આંક 3 નંબરના મુખ્ય ક્વોન્ટમ આંકમાં s કક્ષક હોય p કક્ષક હોય અને d કક્ષક પણ હોય તો અહીંયા 3d કક્ષક 0 છે
मतलब કે આ કક્ષક કેવી કહેવાય? ખાલી કક્ષક કહેવાય. 3D કક્ષક કેવી કહેવાય? ખાલી કક્ષક કહેવાય. તો અહીં એવું કહી શકાય આ ખાલી કક્ષક છે એટલે આ લુઈસ એસિડ તરીકે પણ વર્તન કરી શકે. ખાલી કક્ષક છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ દાન કરે, એટલે આ લુઈસ બેઝ તરીકે પણ વર્તન કરે, લુઈસ એસિડ તરીકે પણ વર્તન કરે. અહીં તો શોધવાનું શું છે? વર્તન કરશે નહીં એવું શોધવાનું છે. ચલો બેટા હવે વાત કરીએ SO2 ની. SO2 માટે સ્ટ્રક્ચર આવડે છે તમને? S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. સેમ સલ્ફર જ છે બેટા. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના તો સેમ જ છે. એટલે અહીં તમે જુઓ 4 બંધ બનાવ્યા. 4 બંધ બનાવેલા હતા અહીંયા પણ 4 એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે આ શું બને? લુઈસ બેઝ. અને આની પણ 3D કક્ષક કેવી હશે? ખાલી. અને ખાલી કક્ષક હોવાના કારણે પોતે લુઈસ એસિડ તરીકે વર્તન કરે. જરૂરી નથી કે આખી ખાલી હોય. માનો કે D3 હોત તો પણ ખાલી કહેવાય, D4 હોત તો પણ ખાલી કહેવાય. કેમ બેટા? કારણ કે D માં 5 કક્ષકો છે. એક ઇલેક્ટ્રોન મૂકતા જાઓ, એક કક્ષકમાં પણ મિનિમમ 0 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. મતલબ કે ખાલી એક કક્ષક પણ હોય તો પણ એ લુઈસ એસિડ કહેવાશે. તો આ પણ લુઈસ બેઝ અને લુઈસ એસિડ તરીકે વર્તન કરે. હવે વાત આવે છે NO2 માઈનસ ની. NO2 માઈનસ નું પહેલા તમને સ્ટ્રક્ચર આવડવું જોઈએ. N ડબલ બોન્ડ O O માઈનસ. હવે આને થોડુંક સમજવું પડશે. માઈનસ છે, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 માંથી એ શું કરશે બોલો? 6 માંથી એક ઇલેક્ટ્રોન અહીં મૂકી દીધો. 2 3 4 અહીંયા 5 ને 6 ઇલેક્ટ્રોન. આ માઈનસ છે એનો એક ઇલેક્ટ્રોન આવવાનો. ટોટલ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા? 7. બીકોઝ નેગેટિવ ચાર્જ હોય તો એનો એક ઇલેક્ટ્રોન આવશે. એટલે એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે આવી ગયો. હવે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5 હોય. 5 માંથી અહીંયા 2 3 4 5. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે, મતલબ આ લુઈસ બેઝ તો છે જ. પણ લુઈસ એસિડ માટે નાઇટ્રોજનની કક્ષક કેવી હોવી જોઈએ? ખાલી. ચેક કરીએ. નાઇટ્રોજન પાસે 2s2 2p3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય. 2p3 એટલે p માં કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. બેટા 3 ઇલેક્ટ્રોન આવેલા છે. આ 2 ઇલેક્ટ્રોન ઉપર રહ્યા. આ 3 બંધ બનાવવામાં વપરાય છે, મતલબ ખાલી કક્ષક નથી. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓને શું લાગે કે NO2 માઈનસ જવાબ છે? ના. થોડુંક અહીંયા એ પણ જોવાનું કે અહીં ઓક્સિજન સવર્ગ સહસંયોજક બંધથી જોડાયો છે. નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેમાં વધુ વિદ્યુત ઋણતા કોની? બટ નેચર છે ઓક્સિજન. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોય તો ઇલેક્ટ્રોન કોની તરફ જાય દીકરા? ઓક્સિજન તરફ. ઇલેક્ટ્રોન કોની તરફ શિફ્ટ થાય? ઓક્સિજન તરફ. વધુ વિદ્યુત ઋણતા હોવાથી એટલે આના પર આંશિક ઋણ, આના પર આંશિક ધન વીજભાર આવે. એટલે કે આ બંધના ઇલેક્ટ્રોનનું નાઇટ્રોજન દાન કરે છે. અલગથી એક પરમાણુ બીજા પરમાણુને કે એક અણુ બીજા અણુને દાન નથી કરતો, પણ એક જ અણુમાં આવેલા 2 પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો છે. એટલે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જઈ રહ્યા છે અને પરિણામે આ લુઈસ એસિડ તરીકે વર્તન કરે છે. એટલે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે લુઈસ બેઝ છે અને બંધના ઇલેક્ટ્રોન શિફ્ટિંગ થાય છે, માટે આ લુઈસ એસિડ છે. તો હવે તો એક જ ઓપ્શન રહ્યો ને એ જવાબ હોવો જ જોઈએ, પણ છતાં બી ચેક કરીને જવાબ કહીશું આપણે. SO4 2- સલ્ફર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O માઈનસ O માઈનસ. તમે જુઓ સલ્ફર છે દીકરા, સલ્ફર છે એટલે 3D કક્ષક તો આની ખાલી હશે જ, અને 3D કક્ષક ખાલી હોય એટલે આ લુઈસ એસિડ તરીકે તો વર્તન કરી શકવાનું છે. કોઈ જ ફરક નથી પડતો. લુઈસ એસિડ તો છે જ. લુઈસ બેઝ ની વાત કરીએ તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 6 બંધ બનાવવા જોઈએ વધુમાં વધુ. તો 1 2 3 4 5 અને 6
6 એ 6 બંધ બની ગયા, મતલબ અહીં શું નથી? લોન પેર નથી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી માટે લુઈસ બેઝ તરીકે વર્તન કરશે નહીં. જવાબ આવશે ડી. એટલે અહીંયા આપણે લખીશું સલ્ફર પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાથી તે લુઈસ બેઝ નથી. તે લુઈસ બેઝ નથી. કોની વાત છે? SO4 2 માઈનસ. એટલે આન્સર આપણો આવશે SO4 2 માઈનસ, જે લુઈસ એસિડ તરીકે તો વર્તન કરી શકે છે પણ લુઈસ બેઝ તરીકે વર્તન નથી કરી શકતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોણ લુઈસ એસિડ તરીકે વર્તન કરશે નહીં? લુઈસ એસિડ કોણ છે બેટા? જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તે એસિડ. કોણ ન મેળવે? નેગેટિવ આયન ક્યાં મેળવે બેટા? નેગેટિવ આયન હોય, ઋણ આયન હોય તો ઋણ અને આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ પણ ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, બીજું કશું જ વિચારવાનું નથી. આન્સર ઇઝ OH માઈનસ. ઋણ આયન ક્યારે પણ લુઈસ એસિડ હોઈ શકતો નથી. ધ્યાન રાખજો. હવે આ ક્વેશ્ચન એ S વિભાગના તત્વો જ્યારે ભણીશું એટલે અગેન આવશે. બોરોન ફેમિલી આપણે S ની P વિભાગના તત્વો જ્યારે ભણીશું બોરોન ફેમિલી એમાં ફરી આવશે. એટલે અત્યારે આને નોંધ કરી લેજો. H3BO3 બોરિક એસિડ 3 OH સમૂહ ધરાવતો હોવા છતાં મોનોબેઝિક એસિડ છે. તો બેટા 3 OH સમૂહ હોય એટલે પહેલા તો અહીંયા બે પ્રશ્નો થાય કે OH હોય એટલે બેઝ હોવો જોઈએ, પણ ના, આનું નામ છે બોરિક એસિડ એટલે છે તો એસિડ. ભલે OH સમૂહ છે પણ છે શું? એસિડ છે. પણ આમાં 3 OH હોય તો 3 વખતે H+ દૂર થવો જોઈએ, અને 3 વખતે જો H+ દૂર થાય તો એ પોતે શું બનશે? 3H+ ગુમાવનાર, અને 3H+ ગુમાવે તો એને કહેવાય ટ્રાઇબેઝિક એસિડ. શું કહેવાય? ટ્રાઇબેઝિક એસિડ. પણ અહીં પ્રશ્ન જે છે કે આ 3 OH છે છતાં પણ મોનોબેઝિક એસિડ છે. આવું શા માટે? જોઈએ. પહેલા તો H3BO3 નું સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડવું જોઈએ તમને. બોરોન OH OH અને OH. બોરોન કયા નંબરનું એલિમેન્ટ બેટા? 5મા નંબરનું. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન છે તો એને 3 બંધ બનાવી દીધા. 3 બંધ બનાવી દીધા તો અહીંયા બોરોનની આસપાસ ઇલેક્ટ્રોન થયા 6. ઇલેક્ટ્રોન થયા 6 એટલે એ ષષ્ટક પૂર્ણ થઈ. અષ્ટક પૂર્ણ ના થાય. અષ્ટક પૂર્ણ કરવા હજુ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે બોરોન H3BO3 શું કરશે? H2O સાથે પ્રક્રિયા કરશે. H2O જલીય દ્રાવણ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે પાણીમાં જે ઓક્સિજન છે એ પોતે જે બોરોનને ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે. કેમ જરૂર છે? અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. એ 2 ઇલેક્ટ્રોન આ પાણીમાંથી આવશે. એટલે અહીં સ્ટ્રક્ચર કંઈક આવું બનશે. બોરોનની પાસે અહીં આવશે OH, અહીં આવશે OH, અહીં આવશે OH. H2O તો ઓક્સિજન હાઇડ્રોજન અહીં 2 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન બેઝ બંધ બનાવતો હોવો જોઈએ. અહીં કેટલા દેખાય? 3. માટે એની સંયોજકતામાં ઉપર પ્લસ આવશે. શું આવશે? પ્લસ. આ અસ્થાયી ઓક્સિજન છે એ 3 બંધમાંથી 2 બંધ કરવાનો પ્રયત્ન કરે એટલે અહીંથી બંધ તૂટી જાય. આગળ શું પ્રક્રિયા થાય જોજો. આ પ્રમાણમાં કેવું છે? અસ્થાયી સંયોજન છે. હવે અહીંયાથી બંધ તૂટે એટલે બંધમાં ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા? 2. એ 2 ઇલેક્ટ્રોન કોની તરફ જાય? જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની તરફ જાય. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે તો ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન જશે અને આ H+ તરીકે છૂટો પડશે. તો અહીં કંઈક આવું બનશે. OH બોરોન ઉપર OH નીચે પણ OH અને અહીં છે OH. શું દૂર થઈ ગયું? H+. તો અહીં H+ તરીકે તે અલગ થશે. H+ તરીકે અલગ થયો તો અહીંયા કેટલા H+ દૂર થયા આખી પ્રક્રિયામાં? 1 જ. અને 1 H+ દૂર થાય છે માટે આને મોનો
બેઝિક એસિડ કહે છે. તમારે ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે H3BO3 બોરિક એસિડ પ્રક્રિયા દરમિયાન 1 મોલ પાણી મેળવે, એ પાણીમાંથી એક જ H+ છૂટો પડે છે અને એક જ H+ છૂટો પડે છે, માટે આને આપણે મોનોબેઝિક એસિડ તરીકે ઓળખીએ છીએ. અહીં તમે જોશો તો બોરોનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. આની અષ્ટક પૂર્ણ થઈ ગઈ એટલે આ પ્રમાણમાં શું બની ગયું? સ્થાયી બની ગયું અને H+ અલગ થયો છે. બોલો ખ્યાલ આવે કે નહીં? ક્લિયર છે બધાને? તો આ H3BO3 3 OH સમૂહ ધરાવે, બેઝ તો છે જ નહીં, છે બોરિક એસિડ, પણ એ બોરિક એસિડ એ મોનોબેઝિક એસિડ છે. શા માટે? એનો જવાબ તમને અહીંયા મળી ગયો છે. ઓકે, તો આને નોટ કરી લો, ખૂબ અગત્યના છે. અને હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે એક થિયરીની વાત કરીશું અને એ ખૂબ અગત્યની છે. આપણે વેલેન્સ બોન્ડ થિયરીની ચર્ચા કરવાના છીએ. વેલેન્સ બોન્ડ થિયરી ખૂબ અગત્યની થિયરી છે. નેક્સ્ટ લેક્ચર થી એની ચર્ચા કરીશું. ઓકે બેટા, અને યાદ કરી લેજો. થેન્ક યુ. ગોડ બ્લેસ.